રામ રામ ને સીતારામ જય ગિરનારી। તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમે નીકળી ગયા છીએ અત્યારે મંદિરે જવા। મંદિરે અમે જાય છે અત્યારે। અમે જયેશ મહારાજની ગાડી છે અને જયેશ મહારાજ ગાડી ચલાવી રહ્યા છે। હવે અમે જયેશ મહારાજની બાજુમાં બેઠા છીએ। અમે ધીમે ધીમે ગાડી આગળ અમે હાંકી જઈએ છીએ અને અમે એના બાજુમાં જઈને બેસી ગયા છીએ। અમે વાતો કરી જઈએ છીએ ધીમે ધીમે। તો અમે જયેશ મહારાજ જો બેનને આગળ બેઠા છીએ। હવે અમે જઈએ છીએ સીધા મંદિર જઈને તમને મળાવે। તો ગાડી ચલાવતા ચલાવતા પહોંચી ગયા છીએ અમે મઠીએ, કેમ કે સામે દેખાય મઠી છે। આ મઠી ગુંદાશ્રીથી મઠી આવી ગઈ છે। ચલાવતા ચલાવતા મઠીએ અમે પહોંચી ગયા અને હવે જઈ રહ્યા છીએ અમે આગળ ઓમદેવસિંહની આગળ જઈ રહ્યા છીએ। જુઓ તો ઓમદેવસિંહ અને શિવમભાઈ બંને ગાડી લઈને જાય છે આગળ। અમે પહોંચી ગયા દાદાના પાટીએ। હવે દાદાના પાટીએથી હવે ધીમે ધીમે આગળ ઘોડવારી લીધો છે, કેમ કે અમારી ગાડીમાં જગ્યા નથી, ફૂલ ગાડી હતી એટલે બંને અમારી ગાડી લઈને ધીમે ધીમે અમારે આગળ વહી ગયા। પણ હવે તે ભેગા થઈ ગયા છે અમે તો જઈ રહ્યા છીએ અમે ધીમે જો રોડે ચડી ગયા છીએ। ચાલો આગળ જઈને તમને મળી। તો હવે તમને ખબર પડી જ ગઈ છે, સામે ગેટ દેખાય છે કે આ કયું મંદિર છે। હવે અહીંથી અમે 2-3 કિલોમીટર અંદર છે જવાનું। તો હવે અમે દાણીધાર પહોંચવા આવ્યા છીએ કે આ દાણીધારનો ગેટ છે। બસ હવે અહીંથી થોડુંક જ છે, બસ દાણીધાર જઈને તમને મળી। તો બસ હવે અમે પહોંચી ગયા છીએ દાણીધાર। બસ દાણીધારમાં એન્ટ્રી કરીએ, સામે આવી ગયો અમારો ગેટ અને હવે સીધા અમે જાય છીએ દાણીધાર ગેટની અંદર મેઇન ગેટમાં। તો બસ અમે પહોંચી ગયા દાણીધાર। આપણે પાર્કિંગમાં ગાડી રાખી દઈ, ગાડી પાર્કિંગમાં રાખીને આપણે ઉતરી અને મંદિરના જોઈ દર્શન કરી લઈ, પછી તમને આગળ બતાવી કે અમે ક્યાં ક્યાં ફરીએ। તો બસ હવે અમે પહોંચી ગયા છીએ દાણીધાર અને મારી પાછળ દેખાય એ દાણીધાર ગ્રાઉન્ડ છે અને સામે મંદિર દેખાય મારી પાછળ। ચાલો અહીંયા જઈને મંદિરના દર્શન હમણાં કરી, પહેલાં બહાર બધી જોઈ આવી પછી જાય છીએ દર્શન કરવા। તો સરસ મજાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો। અને હવે અમે અત્યારે જઈએ છીએ આમ બધી જોવા પાછળ આગળ શું શું છે ને બધી અમે જોઈને પછી અમે સાંજે હવે આરતીમાં સીધા દર્શન કરશી। તો થોડીક વાર છે તો અમે આવી ગયા છીએ પાછળ ગ્રાઉન્ડમાં અને અમારા ઓમદેવસિંહને ભાણવા શું કરી રહ્યા છે। ચાલો આપણે એને થોડીક ભાણવાને રમાડી લઈ। તો શું કરી ભાણવા, ચાલો મસ્ત મજાનું ભાણવા રમે છે। ચાલો આગળ તમને વિડીયો બતાવી કે શું કઈ બાજુ જવાનું છે। તો અહીં ઘણા વર્ષો પહેલાં હવન થયો હતો અને આ છે હવનનું મંદિર। મસ્ત મજાનું તામાં હવન થયેલો હતો। તો તમે જોઈ રહ્યા છો ઘણો સમય થઈ ગયો આમનું મંદિર બનાવી નાખ્યું છે। તો હવે આરતી ચાલુ થઈ ગઈ છે અને અમે જઈશું હવે આરતીમાં। તો ચાલો તમને અહીંયા જઈને આરતીનો લાભ બતાવી અને આરતીના દર્શન પણ કરાવશે તમને। ચાલો આરતી। તો ગાઈસ અત્યારે આરતી થઈ રહી છે અને અમે અત્યારે જઈશું આરતીમાં દર્શન કરવા મંદિરમાં। આરતી ટાઈમ છે, અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે હવે અત્યારે। તો સરસ મજાની આરતી થઈ રહી છે અને અમારા ભાણભાને કેમ કે ગરમી થતી એટલે અમે બહાર આવી ગયા છીએ। ભાણભા હવે સાંભળી રહ્યા છે અને મજા આવે છે અહીંયા, એટલે અમે હવે બહાર ઊભા છીએ અને બહારથી અમે આરતી લઈ રહ્યા છીએ, પછી અંદર જઈએ પાછા। તો આપણે આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે બધા ભગવાનના દર્શન કરી લઈ। રામચંદ્ર ભગવાનના દર્શન થઈ ગયા, આરતી લેવાઈ ગઈ, ખોડિયાર માના દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને ચાલો મહાદેવના દર્શન થઈ ગયા અને બધાના દર્શન કરીને રામચંદ્ર ભગવાન છે અને બધી ફરતી પર છબી છે એના દર્શન પણ થઈ ગયા છે ઉપર। ચાલો બહાર તો અમે આવી ગયા છીએ અત્યારે બાપાના દર્શન કરવા। બાપાના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈ બહાર બેસવા, કેમ કે હવે આપણે હરિહરની આગળ પડી ગઈ છે। ચાલો હવે આપણે પ્રસાદી લઈ આવી, પ્રસાદી લઈ લઈ ચાલો। તો બસ મેદાન નીકળી ગયા છીએ, અમે જઈ રહ્યા છીએ બરડીયા પર। બસ હવે અમે જઈએ છીએ અમારા ઘરે બેડીયા ત્યાં જઈને। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ બાવણ ગામ, કેમ કે બાવણ ગામ મારા મામાનું ગામ છે અને હવે અત્યારે અમારા મામાનું ગામ છે તમે જોઈ રહ્યા છો, કેમ કે અમે પહોંચી ગયા છીએ બાવણ ગામ। આ અમારું મામાનું ગામ છે જો। તો બસ હવે અમે પહોંચવા આવ્યા છીએ બરડીયા। બરડીયા આવી ગયું અમારું
અત્યારે અમે ગાડીમાં છીએ કેમ કે થોડોક રસ્તો ખરાબ હતો અમારે. બસ હવે આવી ગયા અમે ગામમાં. લાઇટો અમારે દેખાય છે. અમે પહોંચી ગયા પાદર. હવે સીધા અમે પહોંચી અમારા ઘરે. હવે અમે આવી ગયા છીએ અમારે ઘરે. હવે આપણે પછી મળશે બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.